લાસ્ટ આપણે લિમિટના એક્ઝામ્પલ એક જોયો હતો અને એની ડેફિનેશન પણ જોઈ હતી. હવે આપણે આગળ વાત કરીએ, બીજા 2-3 એક્ઝામ્પલ જોઈએ કે 2 વેરિયેબલમાં લિમિટ કઈ રીતે ફાઇન્ડ કરવામાં આવે છે. અહીંયા આગળ આપણે લિમિટ ફાઇન્ડ કરવાની કહી છે કે લિમિટ xy ટેન્સ ટુ 2 1, એટલે કે x એ જ્યારે 2ને અનુસરે, y એ 1ને અનુસરે, ધેન ફાઇન્ડ લિમિટ ઓફ 2x ફંક્શન ઓફ 2x પ્લસ વાય અપનમાં 3y માઇનસ એક્સ. એટલે કે હિયર આપણે શું આપેલું છે, xy ટેન્સ ટુ 2 1, fxy આપેલું છે આપણને 2x પ્લસ વાય અપનમાં 3y માઇનસ એક્સ. તો આપણે લિમિટ ઉપરથી ચાલુ કરવાનું, આપણે લિમિટ ફાઇન્ડ કરવા માટે આને. અને આટલું ફંક્શન આપણે જેમ બનાવીએ આવું ફંક્શન આપણે લિમિટ ઉપરથી બનાવવાનું. બનાવ્યા પછી આપણે શું કરવાનું છે, તો કે ધારો કે આની લિમિટ આપણે એલ મળતી હોય, ધારો કે બાય ડેફિનેશન પ્રમાણે આની લિમિટ શું મળતી હોય, એલ મળતી હોય, તો કે એલ માઇનસ એપ્સાયલોન આપણું ફંક્શન જે fxy હોય fxy આવવું જોઈએ, એન્ડ એલ પ્લસ એપ્સાયલોન. બરાબર છે. આ ફોર્મમાં કન્વર્ટ કરવાનું. આ ફોર્મમાં કન્વર્ટ કર્યા પછી જો અહીંયા આગળ જે એપ્સાયલોનની વેલ્યુ આવે એ આપણો ફાઇન એપ્સાયલોન થશે. આના માટે આપણે જે ડેલ્ટા પસંદ કરીશું, ડેલ્ટા માટે આપણે શું મળશે, એપ્સાયલોન મળશે. એના ઉપરથી આપણે ફરીથી ડેલ્ટા ફાઇન્ડ કરી શકીશું. અહીંયા આગળ જે લિમિટ એલની જગ્યાએ વેલ્યુ પસંદ થાય તે આપણે શું થશે, લિમિટ મળશે ને એ આપણા ફંક્શનની શું રહેશે, લિમિટ રહેશે. તો આપણે જો લઈ લઈએ, પહેલાં આપણે ફંક્શન xy ટેન્સ ટુ 2 1 આપેલું છે. તો x એ 2ને અનુસરે છે, y એ 1ને અનુસરે છે. ધારો કે એનો ડિફરન્સ માટે એક ડેલ્ટા હોય તો આપણે શું લખી શકીએ, x ફર્સ્ટ લાઇન 2 માઇનસ ડેલ્ટા લેસ ધેન એક્સ લેસ ધેન 2 પ્લસ ડેલ્ટા બાય 1 વેરિયેબલની ડેફિનેશન ઉપરથી લખી શકીએ છીએ આપણે. હવે અને વાય માટે શું આવશે, 1 માઇનસ ડેલ્ટા લેસ ધેન વાય લેસ ધેન 1 પ્લસ ડેલ્ટા. આ બે ઇક્વેશન એ બીજું કંઈ નથી બતાવતા, શું બતાવે છે, ઉપરની લાઈન જ બતાવે છે. આ બે ઇક્વેશન કઈ રીતે લખી શકાય છે, તો કે ઉપરની ઇક્વેશન ઉપરથી ડિટરમિનેન્ટમાં xy માઇનસ 2 1 ઇઝ લેસ ધેન ડેલ્ટા આપણે પસંદ કરીએ છીએ. બરાબર છે. એના માટે સ્મોલ ડેલ્ટા માટે આપણે ઇન્ટરવલ નેબરહુડ માટે આપણે શું પસંદ કરીએ છીએ, ડેલ્ટા. તો એક્સ કોનામાં છે, એક્સ બિલોંગ્સ ટુ નેબરહુડ ઓફ 2 ડેલ્ટામાં. આ 2 ડેલ્ટા નેબરહુડ બીજું કંઈ નથી પણ એ આ જ રિપ્રેઝન્ટેશન બતાવે છે. ઓકે. એ જ રીતે વાય ક્યાંનું હશે, વાય બિલોંગ્સ ટુ નેબરહુડ ઓફ 1 ડેલ્ટામાં હશે. બરાબર છે. આની જગ્યાએ આપણે એક બીજું ફોર્મ પણ લખી શકીએ છીએ, એ આપણે આગળના થિયરમમાં જોઈશું. બરાબર છે. કે આના સ્ટેપ ઉપરથી આપણે આ સ્ટેપ લખીએ છીએ એના ઉપરથી. ચલો હવે આપણે આગળ જોઈએ. આપણે શું લાવવું છે, તો આપણે ફંક્શન લાવવું છે 2x પ્લસ વાય અપનમાં 3y માઇનસ એક્સ. તો પહેલાં 2x પ્લસ વાય વાળું ફોર્મ્યુલા બનાવીએ, પછી 3y માઇનસ એક્સ વાળું બનાવીએ અને પછી એકબીજાને શું કરી દઈએ, ડિવાઈડ કરી દઈએ. ઓકે. તો કરી દઈએ પહેલાં xyમાં 2x પ્લસ વાય માટે શું કરીશું, બોથ સાઈડ મલ્ટિપલ બાય એક્સ વેરિયેબલના જે ફંક્શન છે આને 2 વડે મલ્ટિપલ કરી દઈએ. તો શું થઈ જશે, 4 માઇનસ 2 ડેલ્ટા 2x લેસ ધેન 4 પ્લસ 2 ડેલ્ટા. વાયવાળાને કંઈ જરૂર છે નહીં, તો વાયવાળાને આપણે એઝ ઇટ ઇઝ રાખીશું. બરાબર છે. આ ઉપરના માટે પહેલાં ઉપર બનાવવા માટે શું કરશું આપણે, 2x પ્લસ વાય આ જ આવશે 3 ડેલ્ટા. ત્યારે વાય આપણું કામ કોણ કરશે, 1 માઇનસ ડેલ્ટા આપણમાં 1 પ્લસ ડેલ્ટા. નીચેના સ્ટેપ માટે વાયને કેટલા વડે મલ્ટિપલ કરવા પડે છે, 3 વડે. તો આપણે એ પણ અહીંયા સાથે સાથે રાખી દઈએ. તો વાયને 3 વડે મલ્ટિપલ કરી દઈએ, શું થઈ જશે, 3 માઇનસ 3 ડેલ્ટા લેસ ધેન 3y લેસ ધેન 3 પ્લસ ડેલ્ટા. હવે આપણી પાસે 4 ઇક્વેશન મળી ગયા. હવે 4 ઇક્વેશનનો સરવાળો કરી દઈએ. પહેલાં કોનો જોઈએ છે, તો કે 2x પ્લસ વાયનો. તો કે એક આ ઇક્વેશન અને એક આ ઇક્વેશન બેનો સરવાળો કરી દઈએ. તો શું કરીશું, 4 પ્લસ 2 ડેલ્ટા આવશે, 4 માઇનસ 2 ડેલ્ટા, એટલે કે 4 માઇનસ 2 ડેલ્ટા. અહીંયા આગળ પ્લસ કરીને 1 માઇનસ ડેલ્ટા આવશે, પ્લસ 1 માઇનસ ડેલ્ટા લેસ ધેન 2x પ્લસ વાય વચ્ચેનો સ્ટેપ આવશે, એટલે કે 2x પ્લસ વાય લેસ ધેન
રાઇટ હેન્ડ સાઈડ શું છે, અહીંયા આગળ છે 4 પ્લસ ડેલ્ટા છે, અને અહીંયા આગળ શું છે 1 પ્લસ ડેલ્ટા છે, એટલે કે 4 પ્લસ 2 ડેલ્ટા પ્લસ 1 પ્લસ ડેલ્ટા. તો બંને બાજુ શું થયું, અહીંયા 4 પ્લસ 1 એટલે કે 5, અહીંયા આવી ગયો આપણી પાસે -2 ડેલ્ટા માઇનસ ડેલ્ટા એટલે કે -3 ડેલ્ટા, એટલે કે 5 માઇનસ 3 ડેલ્ટા, વચ્ચે સ્ટેપ છે 2x પ્લસ વાય, અહીંયા આગળ એઝ ઇટ ઇઝ 4 પ્લસ વાય એટલે કે 5 અને 2 પ્લસ 3 એટલે કે 5 પ્લસ 3 ડેલ્ટા આવશે. ઓકે, તો આ 5 પ્લસ 3 ડેલ્ટા, તો આપણે નવું ઇક્વેશન શું મળી ગયું આપણી પાસે, 5 માઇનસ 3 ડેલ્ટા 2x પ્લસ વાય લેસ ધેન 5 પ્લસ 3 ડેલ્ટા. એ ઉપરનું સ્ટેપ આપણને મળી ગયું. નીચેના સ્ટેપ માટે 3y માઇનસ x માટે આને ને આ સ્ટેપમાં શું કરીશું, માઇનસ કરીશું 3y માઇનસ x માટે. તો આપણે 3 માઇનસ 2 ડેલ્ટા આવશે, કઈ રીતે આવશે, અહીંયા લખીશું આપણે 3 માઇનસ 3 ડેલ્ટા માઇનસ એક્સ વાળો સ્ટેપ આપણે બાદ કરવાનું છે આને, તો માઇનસ અહીંયા કેટલા છે 2 માઇનસ ડેલ્ટા છે, તો -2 પ્લસ ડેલ્ટા થશે. અહીંયા લેસ ધેન 3y માઇનસ એક્સ લેસ ધેન અહીંયા પેલું આ છે તો 3 પ્લસ 3 ડેલ્ટા 3 પ્લસ 3 ડેલ્ટા માઇનસ કંઈ નહીં કોણ આવશે, અહીંયા 2 પ્લસ ડેલ્ટા છે એટલે કે -2 ડેલ્ટા. તો શું વધ્યું 3 માઇનસ 2 એટલે 1, તો 1 અને -3 ડેલ્ટા પ્લસ ડેલ્ટા 1 માઇનસ 2 ડેલ્ટા 3y માઇનસ એક્સ. અહીંયા વધશે શું 1 માઇનસ 1 અહીંયા 3 ડેલ્ટા છે, અહીંયા આગળ માઇનસ ડેલ્ટા છે. ઓકે, એટલે કે 3 1 પ્લસ 2 ડેલ્ટા એટલે વધશે શું 1 પ્લસ 2 ડેલ્ટા. એટલે આપણે આ સુધી ઇક્વેશન મળી ગયું આપણને. ઓકે, એટલે ઉપરનું સ્ટેપ અને નીચેનું સ્ટેપ બંને આપણને મળી ગયા. હવે શું કરી દઈએ, તો ડિવાઈડ કરવાનું છે, ડિવાઈડ કરવાનો છે. તો ડિવાઈડ કરવા માટે શું કરીશું, આ સ્ટેપ પહેલાં નીચે લાવી દઈએ તો ઇક્વાલિટી ચેન્જ થઈ જશે. એટલે કે અહીંયા કે 1 પ્લસ ડેલ્ટા છે, જો આપણે a લેસ ધેન b હોય તો આપણે 1/a લખવું હોય તો શું લખી શકીએ છીએ 1/a, ત્યારે લેસ ધેનનું શું થઈ જશે, ગ્રેટર ધેન થઈ જશે 1/b. બરાબર છે, એટલે આવું લખીએ કે પછી આવું લખીએ 1/b લેસ ધેન 1/a. ઓકે, તો આ પછી આ સ્ટેપ લખાય એ જ રીતે અહીંયા આગળ આ લખેલું છે, આ સ્ટેપ ઉપરથી 1 પ્લસ ડેલ્ટા આગળ આવી જશે, એટલે કે 1 પ્લસ 2 ડેલ્ટા નીચે 1/3y માઇનસ એક્સ એન્ડ 1/1 માઇનસ 2 ડેલ્ટા. આ જે ઇક્વેશન મળ્યું એ ઇક્વેશનને આ ઇક્વેશન સાથે મલ્ટિપલ કરી દઈએ. આપણે ડિવાઈડ કરવા હતા, ડિવાઈડની જગ્યાએ આને ડિનોમિનેટરમાં લાવીને આપણે મલ્ટિપ્લિકેશન કરી દઈએ તો શું થઈ જશે 5 માઇનસ 3 ડેલ્ટા લેસ ધેન 2x પ્લસ વાય અપોનમાં 3y માઇનસ એક્સ લેસ ધેન અહીંયા 5 પ્લસ 3 ડેલ્ટા અપોનમાં 1 માઇનસ 2 ડેલ્ટા. ઓકે, આપણું ફંક્શન આવી ગયું. તો હવે આને આપણે કન્વર્ટ કર્યું ને 5 માઇનસ 3 ડેલ્ટા પણ 1 પ્લસ 2 ડેલ્ટાને આપણે એલ માઇનસ એપ્સિલોન જેમાં બંનેમાં એલની વેલ્યુ સમાન હોવી જોઈએ અને એપ્સિલોનની વેલ્યુ સમાન હોય એ રીતે આપણે શું કરવાનું છે, ફોર્મમાં કન્વર્ટ કરવાનું છે. કન્વર્ટ કરી દઈએ તો શું કર્યું છે 1 પ્લસ 2 ડેલ્ટા 5 માઇનસ 13 ડેલ્ટા અપનમાં 1 પ્લસ 2 ડેલ્ટા. અહીંયા આગળ 5 માઇનસ 3 ડેલ્ટા અપન 1 પ્લસ 2 ડેલ્ટાની જગ્યાએ 5 માઇનસ 13 ડેલ્ટા અપન 1 પ્લસ 2 ડેલ્ટા કઈ રીતે લખેલ છે તે હું તમને અહીંયા સમજાવું છું. અહીંયા આગળ આપણે ફોર્મ કયું લાવવું છે તો કે એલ માઇનસ એપ્સાયલોન લેસ ધેન એફએક્સ વાય લેસ ધેન એલ પ્લસ એપ્સાયલોન. બરાબર છે, તો શું કરીશું, તો આનું આપણે થોડું ફોર્મેટ ફોર્મ બનાવીએ. શું લખીએ તો જો આવા ફોર્મમાં લાવવું છે આપણે તો આને 5 માઇનસ 3 ડેલ્ટાની જગ્યાએ શું લખું છું 5 માઇનસ 10 ડેલ્ટા પ્લસ 10 ડેલ્ટા માઇનસ 13 ડેલ્ટા અપોનમાં 1 પ્લસ 2 ડેલ્ટા લેસ ધેન એફએક્સ લેસ ધેન. અહીંયા આગળ ફક્ત શું લખીએ છીએ આપણે તો કે 5 માઇનસ 10 ડેલ્ટા પ્લસ 13 ડેલ્ટા અપોનમાં 1 માઇનસ 2 ડેલ્ટા. ઓકે,
હવે અહીંયા આગળ આ ફોર્મ આપણે દરેક એક્ઝામ્પલમાં અહીંથી ને આ સ્ટેપ સુધી બનાવવા માટે અહીંયા આગળ આપણે વિચારવું પડશે કે આ ફોર્મ કઈ રીતે બનાવવું. તો એની મૂળ મેથેમેટિક્સ ટીપ ટાઈપ જ આપણે બનાવવાનું છે. જો મેં અહીંયા શું કર્યું છે તો કે માઇનસથી ડેલ્ટાને મેં બે ભાગ પાડી દીધા. કયા પાડ્યા? પ્લસ 10 ડેલ્ટા માઇનસ 13 ડેલ્ટા, એટલે માઇનસથી ડેલ્ટા લખી થઈ ગયા. એટલે કે આપણે ફક્ત કર્યું શું છે? ભાગ પાડ્યા છે. એ જ રીતે અહીંયા શું છે? પ્લસથી ડેલ્ટા વધશે. હવે 1+2 ડેલ્ટા જે છે એને 5+10 ડેલ્ટા વડે ડિવાઈડ કરો અને -13 વડે ડિવાઈડ કરો. તો જો 5+10 ડેલ્ટા છે એમાંથી 5 કોમન નીકળશે તો શું વધશે? અહીંયા 1, અહીંયા 2 ડેલ્ટા, એટલે કે 1+2 ડેલ્ટા. નીચે શું આવ્યું? 1+2 ડેલ્ટા -13 ડેલ્ટા આપણને નીચે શું આવશે? 1+2 ડેલ્ટા. આ 1+2 ડેલ્ટા કેન્સલ તો શું થઈ ગયું? 5 - 13 ડેલ્ટા આપણને 1+2 ડેલ્ટા. એ જ રીતે અહીંયા શું વધશે? 5+13 ડેલ્ટા અપોનમાં 1 - 2 ડેલ્ટા. એ જ ફોર્મ એ અહીંયા આગળ આ રીતે આપણે સાદુરૂપ આવવામાં આવ્યું છે. અહીંયા આગળ આવી ગયું ને 5 - 13 ડેલ્ટા ફંક્શન આપણે એમને એમ 5+13 ડેલ્ટા આપણને 1 - 2 ડેલ્ટા. તો આ રીતે એ ફોર્મ આપણે બનાવવાનું છે. હવે જે છે તો આને કહી દો એપ્સાયલોન, આને શું કહી દો? એપ્સાયલોન. આને કહી દો એલ. તો આ આપણી લિમિટ થઈ ગઈ. આ આપણે એપ્સાયલોન બની ગયો. આ એપ્સાયલોનમાંથી એક કરતાં બનાવી દો ડેલ્ટાને તો આપણે ડેલ્ટા મળી ગયો. એક્ઝામ્પલ પતી ગયો. ઓકે, એઝ ઇટ ઇઝ જઈ લો. 5 - 13 ડેલ્ટા આપણમાં 1 - 2 ડેલ્ટા 2x + y આપણમાં 3y - x લેસ દેન 5+13 ડેલ્ટા આપણમાં 1 - 2 ડેલ્ટા. હવે અહીંયા પાછું પ્રશ્ન તમને થયું મગજમાં આવે, સાહેબ અહીંયા તો 1+2 ડેલ્ટા છે ને અહીંયા શું છે? 1 - 2 ડેલ્ટા. તો અહીંયા આગળ જો આપણને એપ્સાયલોન ઇક્વલ મળતો નથી. અહીંયા 1+2 ડેલ્ટા છે, અહીંયા શું છે? 1 - 2 ડેલ્ટા છે. ઓકે, તો હવે ઓલવેઝ આ સ્ટેપ કરતાં આ સ્ટેપ તો કેવું છે? લેસ દેન જ છે. આ સ્ટેપ કરતાં આ સ્ટેપ કેવું છે? લેસ દેન છે. કારણ કે અહીંયા 1+2 ડેલ્ટા છે એનામાંથી આપણે શું કરીએ છીએ? 1 - 2 ડેલ્ટા કરીએ છીએ. ઓલવેઝ પાછું આ કેવું થઈ ગયું? આના 5 કરતાં આ સ્ટેપ એ મોટું થશે. આ 1+ છે તો આ વેલ્યુ કેવી થવાની? નાની થવાની. નાની વેલ્યુ 5 બાદ થાય ને આ વેલ્યુ મોટી થવાની આના કરતાં મોટી બાદ થાય તો ઓલવેઝ આ કેવી થવાની? નાની થવાની. તે માટે આપણે આ લેસ દેન લખી શકીએ છીએ. 5 - 13 ડેલ્ટા આપણને 1 - 2 ડેલ્ટા એ આના કરતાં પણ નીચે નાની હશે. ઓકે, તો આપણે શું લખી ગઈ કે અહીંથી ને 5 - 13 ડેલ્ટા આપણને 1 - 2 ડેલ્ટા લેસ દેન 2x + y પણ 3y - x લેસ દેન 5+13 ડેલ્ટા આપણને 1 - 2 ડેલ્ટા. તો હવે આપણે ઇક્વલ થઈ ગયું. તો આને શું કહી દઈએ? એપ્સાયલોન કહી દઈએ. તો 5 - એપ્સાયલોન 2x + y અપોનમાં 3y - x લેસ દેન 5 + એપ્સાયલોન. તો એપ્સાયલોનની વેલ્યુ મળી 13 ડેલ્ટા આપણને 1 - 2 ડેલ્ટા. ડેલ્ટા એની વેલ્યુ મળશે શું? એપ્સાયલોન અપોનમાં 2 એપ્સાયલોન અપોન +13 વેર ફોર એવરી એપ્સાયલોન ગ્રેટર દેન 0 માટે આપણને ડેલ્ટા પણ ગ્રેટર દેન 0 મળી ગયો. તો આપણે લિમિટ થઈ ગઈ. જ્યારે xy ટેન્ડ્સ ટુ 2 1 ત્યારે xy એ 2 1ને અનુસરે છે. એટલે કે xy નેબરહુડ ઓફ xyનો 2 1 આગળ લેસ દેન ડેલ્ટા ત્યારે fxy - 5 ઇઝ લેસ દેન એપ્સાયલોન. તો આપણે ફંક્શન શું મળી ગઈ? આ ડેફિનેશન પર લખેલું છે. લિમિટ xy ટેન્ડ્સ ટુ 2 1 2x + y અપોનમાં 3y - x ઇક્વલ ટુ 5. તો આપણે જે 5 હતી શું મળી ગઈ? લિમિટ મળી ગઈ. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ એ જ રીતે છે. અહીંયા આગળ xy એ 1 1ને અનુસરે છે ત્યારે આપેલા ફંક્શન કોને અનુસરશે એની લિમિટ ફાઇન્ડ કરવાનું કીધું છે. તો એઝ ઇટ ઇઝ અહીંયા આગળ આપણે લખી જઈએ. xy ટેન્ડ્સ ટુ 1 1 ત્યારે xy કોનામાં છે? 1 1 અને ડેલના નેબરહુડમાં ના પોઈન્ટ લઈશું આપણે. 1 1 આગળના સામાન્ય ગમે એટલો તમે નાનો નેબરહુડ લઈ શકો છો. એ નેબરહુડની વેલ્યુ સામેના એપ્સાયલોનવાળાના નેબરહુડમાં મળવી જોઈએ. ઓકે, તો 1 1નો નેબરહુડ લખીએ. એનો અર્થ શું થઈ ગયો કે 0 લેસ દેન x - y લેસ દેન ડેલ્ટા 0 લેસ દેન y - y લેસ દેન ડેલ્ટા. આ ફોર્મ લખીએ છીએ એ કાના ઉપરથી આવે છે? આ ફોર્મ ઉપરથી આવે છે. હવે આ ફોર્મ આપણે મેં કહી દઉં આગળના જોઈશું. આ એક્ઝામ્પલમાં અહીંયા આગળ આપણને આપી દેવામાં આવ્યું છે કે જો xy એ 1 1ને અનુસરે xy એ ઓકે આપણે 2 વેરિયેબલ ફંક્શનમાં ફોર્મ્યુલા છે કે જો xy એ 1 1ને અનુસરે લિમિટ તો આપણે ફોર્મ્યુલા લખી શકીએ છીએ 0 લેસ દેન √x - 1² + y - 1² એ કોના કરતાં નાનું થાય?
એક ડેલ્ટા વેલ્યુ મળશે જેના કરતાં આપણે શું મળી જાય, લેસ ધેન મળી જાય છે, બરાબર છે. એના ઉપરથી આપણે લખી શકીએ છીએ કે 0 લેસ ધેન x માઇનસ વાય લેસ ધેન ડેલ્ટા, 0 લેસ ધેન y માઇનસ વાય લેસ ધેન ડેલ્ટા. ઓકે, આને ફોર્મ્યુલાને સાદુરૂપ આપણે શું લખી શકીએ છીએ, 1 માઇનસ ડેલ્ટા લેસ ધેન એક્સ લેસ ધેન 1 પ્લસ ડેલ્ટા. એ જ રીતે અહીંયા આગળ 1 માઇનસ ડેલ્ટા લેસ ધેન વાય 1 પ્લસ ડેલ્ટા. ઓકે, હવે આપણે શું લાવવાનું છે, એક્સનો સ્ક્વેર પ્લસ વાયનો સ્ક્વેર લાવવાનો છે. ઓકે, તો એક્સનો સ્ક્વેર માટે શું કરીશું, બંને બાજુમાં અહીંયા આગળ સ્ક્વેર કરી દઈએ. એ જ રીતે અહીંયા આગળ પણ સ્ક્વેર કરી દઈએ અને બંનેનો શું કરી દઈએ, સરવાળો કરી દઈએ. તો અહીંયા આગળ 1 માઇનસ ડેલ્ટાનો સ્ક્વેર કરશો એટલે કે 1 માઇનસ 2 ડેલ્ટા પ્લસ ડેલ્ટા સ્ક્વેર, એક્સ સ્ક્વેર 1 પ્લસ ડેલ્ટાનો સ્ક્વેર થશે 1 પ્લસ 2 ડેલ્ટા પ્લસ ડેલ્ટા સ્ક્વેર, એ પ્લસ બીના સ્ક્વેરની ફોર્મ્યુલા અને એ માઇનસ બીના સ્ક્વેરની ફોર્મ્યુલા પ્રમાણે. તો અહીંયા 1 માઇનસ 2 ડેલ્ટા પ્લસ ડેલ્ટા સ્ક્વેર, એ જ રીતે વાય સ્ક્વેરમાં પણ ફોર્મ્યુલા વાપરી દીધી. આનો સ્ક્વેર પ્લસ આનો સ્ક્વેર, બંનેનો સરવાળો કરી દીધો. તો આ બેનો સરવાળો માટે ફોર્મ્યુલા જોઈજો, આ બેનો સરવાળો આપણે કરેલો છે. તો જવાબમાં શું આવશે, 2 માઇનસ 4 ડેલ્ટા પ્લસ 2 ડેલ્ટા સ્ક્વેર, 2 પ્લસ 4 ડેલ્ટા પ્લસ 2 ડેલ્ટા સ્ક્વેર. હવે શું કરવું છે, આપણે નીચેની સ્ટેપમાં એક્સ પ્લસ વાય જોઈએ છે. તો આપણે આ ઇક્વેશન એક્સ અને પ્લસ વાયનો સરવાળો કરી દઈએ. તો શું મળ્યું આપણને, 2 માઇનસ 2 ડેલ્ટા લેસ ધેન એક્સ પ્લસ વાય લેસ ધેન 2 પ્લસ 2 ડેલ્ટા. એક્સ પ્લસ વાયને હવે અહીંયા આગળ આપણે જુઓ, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ એક આ ફોર્મ્યુલામાંથીને આ સ્ટેપ આપણે શું કરીએ છીએ, બાદ કરીએ છીએ એક્સ પ્લસ વાયવાળું. તો કે 2 માઇનસ 4 ડેલ્ટા પ્લસ 2 ડેલ્ટા સ્ક્વેર માઇનસ 2 માઇનસ 2 ડેલ્ટા, એટલે કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ કરીએ છીએ માઇનસ એક્સ માઇનસ વાય, એક્સ પ્લસ વાયવાળા સ્ટેપને શું કરીએ, માઇનસ કરીએ છીએ. શું મળશે આપણને, અહીંયા આગળ 2 પ્લસ 4 ડેલ્ટા પ્લસ 2 ડેલ્ટા સ્ક્વેર માઇનસ 2 માઇનસ 2 ડેલ્ટા. તો આપણે સાદુરૂપ આપીએ આનું, તો અહીંયા વધશે શું, માઇનસ 6 ડેલ્ટા પ્લસ 2 ડેલ્ટા સ્ક્વેર, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ વાય લેસ ધેન 6 ડેલ્ટા પ્લસ 2 ડેલ્ટા સ્ક્વેર. આમાંથી માઇનસ કોમન કાઢીએ, માઇનસ 6 ડેલ્ટા પ્લસ 2 ડેલ્ટા સ્ક્વેર લેસ ધેન આ. ઓકે, પછી શું કરીએ, એક્સ પ્લસ વાયવાળાને આપણે ડિવાઈડ કરી દઈએ. તો માઇનસ 6 ડેલ્ટા પ્લસ 2 ડેલ્ટા સ્ક્વેર અપોનમાં 2 ડેલ્ટા, અહીંયા આગળ એક્સ પ્લસ વાય સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ વાય અપોન એક્સ પ્લસ વાય લેસ ધેન 6 ડેલ્ટા પ્લસ 2 ડેલ્ટા સ્ક્વેર અપોનમાં 2 માઇનસ 2 ડેલ્ટા. 2 બોથ સાઈડ ઉપરથી નીચે કેન્સલ થશે, તો ઉપર વધશે 3 ડેલ્ટા પ્લસ ડેલ્ટા સ્ક્વેર અપોનમાં 1 પ્લસ ડેલ્ટા. આ સ્ટેપ એમનું એમ. અહીંયા વધશે 2 કેન્સલ થશે એટલે 3 ડેલ્ટા પ્લસ ડેલ્ટા સ્ક્વેર અપોનમાં 1 માઇનસ ડેલ્ટા. હવે શું કરીએ છીએ આપણે, તો જો આ સ્ટેપમાંથી હવે આપણે ફોર્મ્યુલા લાવવાની છે ડેફિનેશન પ્રમાણે. તો શું કરીએ છીએ, આ જો આ સ્ટેપ છે એમનું એમ જ છે, બરાબર છે. અહીંયા આગળ આ સ્ટેપ કરતાં પણ આ સ્ટેપ કેવું છે, નાનું છે. અહીંયા 1 પ્લસ ડેલ્ટા છે, અહીંયા 1 માઇનસ ડેલ્ટા છે. આપણે પહેલાં એપ્સિલોન નીચેનું સ્ટેપ એક જેવો છે તો જ આપણને એપ્સિલોન ઇક્વલ મળશે, અધરવાઇઝ એપ્સિલોન ઇક્વલ મળવાનો છે જ નહીં. તો શું થયું, 1 પ્લસ ડેલ્ટા કરતાં આ સ્ટેપ ઓલવેઝ કેવું હોવાનું, નાનું હોવાનું, કારણ કે આ સ્ટેપ મોટું છે. મોટું ડેનોમિનેટરથીને ન્યુમરેટરને આપણે ડિવાઈડ કરીએ તો વેલ્યુ એ નાના ડેનોમિનેટરથીને ડિવાઈડ કરતાં મોટી જ મળે ઓલવેઝ. આપણે ડિવાઈડ કરી શકીએ છીએ કે 5ને 3 વડે ડિવાઈડ કરો અને 5ને 2 વડે ડિવાઈડ કરો, તો ઓલવેઝ આ 2 નાનાવાળી કેવી હોય, મોટી વેલ્યુ મળવાની છે, બરાબર. તો અહીંયા 1 પ્લસ ડેલ્ટા કરતાં 1 માઇનસ ડેલ્ટા કેવું છે, નાનું છે. તો આ કેવું મળવાનું, એના કરતાં અહીં માઇનસ છે, અહીંયા વેલ્યુ કેવું છે, માઇનસ છે. તો માટે એ કેવું થઈ જશે, માઇનસ થઈ જશે. કારણ કે 5/3 ને 5/2 કરીએ તો આ 5/2 વાળી મોટી મળશે, પણ જો માઇનસ હોય તો કેવું કહેવાય, એના કરતાં લેસ ધેન કહેવાય. ઓકે, માટે એ કેવું કહેવાશે, લેસ ધેન કહેવાશે. ઓકે, તો એને જ હવે આપણે શું કહી દઈએ, એપ્સિલોન કહી દઈએ. જે 3 ડેલ્ટા પ્લસ ડેલ્ટા સ્ક્વેર અપોનમાં 1 માઇનસ ડેલ્ટા એપ્સિલોન મળ્યો એને શું કહી દઈએ, એપ્સિલોન કહી દઈએ. અહીંયા આગળ બીજી રીતે આપણને એપ્સિલોન લિમિટને શોધવામાં કહ્યું છે, બરાબર છે. જો ડેફિનેશન છે એનું જ, પણ આપણે 2 ફોર્મ મળતું શું હતું કે જો એફએક્સ વાય માઇનસ એલ લેસ ધેન એપ્સિલોન હોય આ લખો, કે પછી એલ માઇનસ એપ્સિલોન લેસ ધેન એફએક્સ વાય લેસ ધેન એલ પ્લસ એપ્સિલોન લખો. બોથ આર સેમ છે. ઓકે, આ બંને કેવું છે, સેમ છે.
માટે આપણે આના ઉપરથી આ સ્ટેપ લખીએ છીએ. તો આપણે અહીંયા કરો તો આપણને એપ્સિલોન એલ મળી શકે છે, અને આના ઉપરથી પણ આપણને શું મળી શકે છે? એલ અને એપ્સિલોન વેલ્યુ મળી શકે છે. તો આપણે અહીંયા એક્ઝામ્પલમાં આ રીતથી એપ્સિલોન અને એલ શોધતા શીખવાડ્યું છે, કઈ રીતે શોધવાનું તે. તો હવે જે આ મળ્યું તેને એપ્સિલોન કહી દીધા. આના ઉપર એપ્સિલોન મળે તો શું મળી ગયું? માઇનસ એપ્સિલોન એક્સ પ્લસ વાય સ્ક્વેર અપોનમાં એક્સ પ્લસ વાય. હવે -1 ક્યાંથી આવ્યા? તો એક્સ પ્લસ વાયને આના વડે ડિવાઈડ કર્યા અને આને ડિવાઈડ કર્યા. તો આને એક્સ પ્લસ વાય સ્ક્વેર પણ એક્સ પ્લસ વાય ડિવાઈડ થશે, એટલે કે આ સ્ટેપ એમનું એમ. જ્યારે અહીંયા કે માઇનસ એક્સ માઇનસ વાયને ડિવાઈડ કરશો તો માઇનસ કોમન કાઢીએ તો શું વધશે કૌંસમાં? એક્સ પ્લસ વાય. એક્સ પ્લસ વાય કેન્સલ, તો અહીંયા શું વધશે? -1 લેસ દેન એપ્સિલોન. તો આ વેલ્યુ આ શું કહે છે કે મોડમાં એક્સ પ્લસ વાય સ્ક્વેર અપોનમાં એક્સ પ્લસ વાય લેસ દેન 1 -1 ઇઝ લેસ દેન એપ્સિલોન છે. વેર એપ્સિલોન વેલ્યુ શું મળી ગઈ? 3 ડેલ્ટા પ્લસ ડેલ્ટા સ્ક્વેર અપોનમાં 1 માઇનસ ડેલ્ટા. તો આના ઉપરથી આપણને લિમિટ મળી ગઈ કઈ? એલ એફએક્સ વાય માઇનસ એલ વાળી. તો એલ ઇક્વલ ટુ શું મળી ગયા આપણને? 1 મળી ગયા. એપ્સિલોનની વેલ્યુ મળી ગઈ. એપ્સિલોન ઉપરથી આપણે ડેલ્ટા ફાઇન્ડ કરી દઈએ તો આપણને અહીંયા આગળ નેબરહુડ મળી ગયો. n1 એપ્સિલોન નેબરહુડ મળી ગયો, જે 1 ડેલ્ટા માટે એક્સ વાયના દરેક પોઈન્ટ એ નેબરહુડ ઓફ 1 ડેલ્ટા અને ડોમેન ઓફ એફના ઇન્ટરસેક્શનમાં હશે, ત્યારે એફએક્સ કોના વેલ્યુ મળશે? તો કે નેબરહુડ ઓફ 1 એપ્સિલોનમાં મળશે. આ નીચેવાળી બીજી ડેફિનેશનનો ઉપયોગ કરીને આપણે કહ્યું છે, સિન્સ એપ્સિલોન કોઈ પણ આર્બિટરી માટે. તો આપણે લિમિટ શું મળી ગઈ? લિમિટ એક્સ વાય ટેન્સ ટુ 1 1 1 એફએક્સ વાય ઇક્વલ ટુ 1. ઓકે, આ આપણને ક્યાંથી કહી છે? તો આપણે જે બીજા નંબરની નેબરહુડવાળી ડેફિનેશન વાપરી હતી ને, એ નેબરહુડવાળી આ ઉપરના રીત પ્રમાણે તમે લખી શકો છો. ઓકે, તો આટલેથી મળી ગયું, તો એપ્સિલોન મળી ગયા. તો આપણે શું કરી દેવાનું? આમાંથી ડેલ્ટા વેલ્યુ ફાઇન્ડ કરી દેવાની. લખી શકીશું કે 1 માઇનસ એપ્સિલોન, આ -1 છે ને, અહીંયા આગળ શું છે? -1 છે. બંને બાજુમાં શું કરી દો? 1 વડે એડ કરી દો તો શું થઈ જાય? અહીંયા 1 માઇનસ થઈ જશે ને અહીંયા શું થઈ જશે? +1 થઈ જશે. ઓકે, તો આને ફોર્મ્યુલાને આપણે અહીંથી ને આપણે જે આગળના એક્ઝામ્પલ પ્રમાણે જોવું હોય તો શું થઈ જશે? બંને બાજુ 1 એડ કરી દો તો અહીં શું થશે? 1 માઇનસ એપ્સિલોન. અહીંયા શું થશે? 1 પ્લસ એપ્સિલોન. ઓકે, આ જ રીતે આના માટે. અને પછી કહી દો એપ્સિલોન વેલ્યુ આના બધી ડેલ્ટા ફાઇન્ડ કરી દો અને લિમિટ એલ કહી દો. જે આગળના ડેફને એક્ઝામ્પલ પ્રમાણે આપણે કહ્યું હતું ને, એ પ્રમાણે પણ આપણે એક્ઝામ્પલ લખી શકીએ છીએ. આ તો બીજી ડેફિનેશન પ્રમાણે પણ આપણને ગણવામાં આવ્યું છે. એ રીતે આપણે આગળની રીત શેરી પડતી હોય તો આગળની રીતથી ગણીશું, અને આ એક્ઝામ્પલ પડતું હોય તો આપણે નેબરહુડવાળી ફોર્મ લખવું હોય તો નેબરહુડ માટે કરીશું. બંને ડેફિનેશન મેં તમને સમજાવી હતી. ઓકે, એ રીતે અહીંયા આગળ છે. ચલો હવે આગળ આપણે એક થિયરમ આવશે, થિયરમ જોઈને પછી નવા એના એક્ઝામ્પલ જોઈશું. ઓકે, થેન્ક યુ.